એક સાઈડ પરથી નીચે દબાવવાનું જેથી એકદમ ડાયામીટર ખ્યાલ આવે છે આમ જો આ એક ભાગ ઉપરની રીંગ છે ને એને દબાવવાનું અંદર અંદર દબાવ આ કઈ સ્કૂલ છે ગોલવાડી સ્કૂલ, કઈ જગ્યાએ આવી વિજયનગર. વિજયનગર પોલો ફોરેસ્ટ પાસે ઓકે આજે શું હતું આજે કયો લેક્ચર લીધો મેન્સ્ટ્રુઅલ કપ વિશે જાણવું, શું જાણ્યું તે આજે એને કઈ રીતે વાપરવાનો અને કઈ રીતે એ કરવાનો. ઓકે તો હવે તને શું લાગે છે તારી લાઈફમાં શું ફરક આવશે આ વાપરવાથી એનાથી ફરક તો આવશે ઘણો. પણ શું શું ફરક તો એનાથી સ્વાસ્થ્ય સારું રહેશે, પછી કોઈ તકલીફ ના થાય અને સારી રીતે વપરાશે. બીજી કોઈ વાત કે મેન્સ્ટ્રુઅલ કપ કેમ વાપરવું જોઈએ બધાએ 10 વર્ષ ચાલે છે 10 વર્ષ ચાલશે, પછી એનાથી સ્વાસ્થ્ય સારું રહેશે અને પાણીનો વધારે બગાડે ના થશે. હા અને સેનેટરી પેડ જો વાપરીશું અને પૃથ્વી ઉપર ફેંકીશું તો પૃથ્વી દૂષિત થાય છે અને સેનેટરી પેડ એનાથી- વાપરવાથી આપણને ઇન્ફેક્શન્સ થાય છે એ બધી એનાથી મેન્સ્ટ્રુઅલ કપથી એના દૂષિત ના થશે. મેન્સ્ટ્રુઅલ કપ છે બોલ ને બેટા મેન્સ્ટ્રુઅલ કપ છે ને ઓકે કેટલા વર્ષ ચાલે 10 વર્ષ. ઓકે તમને આજે આ કપ ગિફ્ટ મળ્યો તો એનાથી તમને ફાયદો શું થશે શું ફાયદો થશે એક તો 10 વર્ષ સુધી ચાલશે 10 વર્ષ સુધી કશું ખરીદવું નહીં પડે હા. પછી પછી પાણીનો બગાડ નહીં થાય હા અને સેનેટરી પેડ નાખીને પૃથ્વીને જે દૂષિત કરતા હતા એ નહીં કરો એના સિવાય સેનેટરી પેડ પહેરવાથી તમને ચાંદા પડતા હતા ને એ બધું થતું હતું એ નહીં તમારા ત્યાં તું કપડું વાપરતી હતી કે સેનેટરી પેડ કપડું ઓકે સેનેટરી પેડ કેમ નહોતી વાપરતી મેડમ પૈસા નહીં ના બરાબર છે જો આ જ વાત છે પૈસાના કારણે ને હા ઓકે આ પૈસાનો હવે પ્રોબ્લેમ આવશે ના